નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભીખા સમેસા અને હું ધવલ રૂપાપરા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઘણા વિદ્યાર્થી મિત્રોની ખૂબ ડિમાન્ડ હતી કે સાહેબ તમારી ભારતની ભૂગોળની બુક ક્યારે આવશે, અને ઘણા ફોન મેસેજીસ તથા સોશિયલ મીડિયા ઉપર કમેન્ટ હતી કે સાહેબ બુક ક્યારે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપની રાહનો અંત આવે છે અને આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ ભારતની ભૂગોળ. તો ચાલો તેનો પરિચય આગળ મેળવીએ. તો ભારતના ભૂગોળની જે આ પુસ્તક છે તો તેની વિશેષતાઓની જો વાત કરવામાં આવે તો આ પુસ્તકમાં 140થી પણ વધુ રંગીન નકશા અને ચાર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં ભૂગોળને લગતા વર્તમાન પ્રવાહના મુદ્દાઓ તેમજ જીપીએસસી તેમજ ક્લાસ 3ની પરીક્ષાઓની પ્રાથમિક પરીક્ષા તેમજ મુખ્ય પરીક્ષાને સંબંધિત અભ્યાસક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ પુસ્તકમાં એનસીઈઆરટી, જીસીઈઆરટી તેમજ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના જેવા અનેક આધારભૂત ગ્રંથોનો સંદર્ભ લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે તૈયારી કરતા હોય છે તો ત્યારે મોટાભાગે સિલેબસ બાજુમાં રાખી અને મુદ્દાવાઇઝ તૈયારી કરતા હોય છે. તો એ જ તમારી જે પેટર્ન છે એને ધ્યાનમાં રાખીને આપણે બુકની શરૂઆતમાં જ ભૂગોળનો સિલેબસ પ્રાથમિક પરીક્ષાનો તથા મુખ્ય પરીક્ષાનો આપવામાં આવ્યો છે, જેથી તમારે વારે વારે સિલેબસ જોડે લઈને બેસવું ના પડે. અને બાજુમાં જ એક વિશેષતા તરીકે કે સિલેબસને બ્રેક કરી દેવામાં આવ્યો છે, કેમ કે વિદ્યાર્થીઓ જ્યારે તૈયારી કરતા હોય છે ત્યારે થાપ ખાઈ જતા હોય છે કે કોઈ મુદ્દા ચૂકી જતા હોય છે અથવા તો કોઈ મુદ્દાનું એને મટીરિયલ મળતું નથી. પરંતુ બધાનું આપણે એક જ જગ્યાએ સંકલન કરીને તમને બ્રેક પણ કરી દીધો છે કે તમે જોઈ શકો છો કે પ્રાથમિક પરીક્ષાનો જો તમે સિલેબસ લઈને બેઠા હોય કે મુખ્ય પ્રાકૃતિક વિભાગો છે, કુદરતી અફવા છે, મોસમી આબોહવાના પ્રદેશો છે, એ મુદ્દા માટે મારે શું વાંચવું જોઈએ, તો બાજુમાં જ તમને બ્રેક કરીને આપેલું છે કે એના માટે તમે પહેલું ચેપ્ટર બીજું વાંચો, આના માટે તમે 7મું વાંચો, વગેરે વગેરે તમને ચેપ્ટરનો સંદર્ભ આપી દીધો છે. એ જ રીતના મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમને પણ બ્રેક કરી દીધો છે કે અલગ અલગ ટોપિક માટે કયું ચેપ્ટર તમારે રિફર કરવું જોઈએ. જેમ કે આબોહવાનું છે તો એના માટે તમે 6થું ચેપ્ટર વાંચી શકો છો, જમીનનું છે તો એના માટે તમારે 5મું ચેપ્ટર વાંચવું જોઈએ. તો જેથી તમારે સિલેબસ મુજબ તમે તૈયારી કરતા હોય તો તમારી એક સમગ્રલક્ષી અને ટુ ધ પોઈન્ટ તૈયારી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બુક કેવી હશે અને એમાં શું શું છે તો તેની તમારે એક ઝલક જોવી હોય, ડેમો કોપી જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, અથવા તો અમારી ટેલિગ્રામ જે ચેનલ છે યુવા ઉપનિષદની, તેમાં પણ તમને તેની પીડીએફ મળી શકશે. તો તમે જોઈ શકશો કે અમારી બુક કેવી છે. આગળ એની જો વિશેષતા જોઈએ આપને, તો વિદ્યાર્થી મિત્રો, આ બુકમાં આપણે અલગ અલગ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. આ બુકના જો પહેલા ભાગની વાત કરવામાં આવે તો પહેલો ભાગ છે સામાન્ય ભૂગોળ, કે જેમાં બેઝિક ભારતનું સામાન્ય પરિચય, ભારતનું ભૂપૃષ્ઠ, અપવાતંત્ર જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા ભાગમાં બીજો ભાગ એટલે કે આર્થિક ભૂગોળ, કે જેમાં આર્થિક પ્રવૃત્તિઓ, કૃષિ, મુખ્ય પાકો, પશુપાલન જેવા મુદ્દાઓનો સમાવેશ થયો છે. ત્યારબાદ જે ત્રીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો એટલે કે સામાજિક ભૂગોળ, તો તેમાં માનવ વસાહતો, શહેરીકરણ, સ્થળાંતર જેવા અગત્યના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થી મિત્રો કે આ મુદ્દાઓ જે હોય છે, જે પણ વિદ્યાર્થી જીપીએસસીની પરીક્ષા આપતો હોય છે ત્યારે સિલેબસના જે આ મુદ્દા તે ઘણી જગ્યાએ ગુજરાતી બુકોમાં ઉપલબ્ધ રહેતા નથી અને મેળવવા ખૂબ જ અકરા હોય છે. પરિણામે અહીં આપણે તેમને ખૂબ જ સુંદર રીતે અહીં સમજાવવામાં આવ્યા છે, જે તમને લાભ થશે. આ ઉપરાંત ચોથો ભાગ, હા વિદ્યાર્થી મિત્રો, ચોથા ભાગ એટલે કે ભૂગોળ વિશેષ, કે જેમાં 2 ચેપ્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, કે જે ક્લાસ 3 તેમજ જીપીએસસીની જે પ્રિલિમ પરીક્ષા હોય છે તો તેને અલગને લગતા ભૂગોળના અગત્યના જે ફેક્ટ્સ વિશેની માહિતી આ ચેપ્ટર્સમાં આપવામાં આવી છે. ત્યારબાદ બીજું એક ચેપ્ટર છે સમસામયિક મુદ્દાઓ, એટલે કે કન્ટેમ્પરરી ઇશ્યુઝ, કે જે જીપીએસસીની મુખ્ય પરીક્ષાઓ હોય છે તો તેમાં ખૂબ જ આ અગત્યના મુદ્દા છે, જે તમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકશે. આ બુકની ડિટેલમાં જો વિશેષતાની ચર્ચા કરવામાં આવે તો સૌથી અગત્યની વિશેષતા તો એ છે કે ભૂગોળની બુક જે છે સંપૂર્ણ રંગીન છે, જેમાં 140થી વધુ રંગીન નકશા તથા ચાર્ટ આપવામાં આવેલા છે. જેથી તમે કોઈ નકશો બ્લેક એન્ડ વ્હાઇટમાં જુઓ અને રંગીનમાં જુઓ એમાં ઘણો ફરક પડતો હોય છે. અલગ અલગ નકશાઓ મેં રંગીન આપેલા છે અને સચોટ ડિઝાઇન કરેલા છે, જેથી તમે સમગ્ર થિયરી વાંચી અને નકશામાં પણ તમે સરળતાથી સમજી શકો. આપ જોઈ શકો છો કે હિમાલયનો જે નકશો છે તો
તો નીચે એનું થિયરીનું વર્ણન કરેલું છે, સાથે એને રંગીન જ નકશામાં આપેલો છે અને થોડોક મોટી સાઇઝમાં ફૂલ સાઇઝમાં આપેલો છે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી એને યાદ રાખી શકે, સમજી શકે. કેમ કે ભૂગોળની તૈયારી મોટાભાગે નકશા અને મેપ દ્વારા જ થતી હોય છે. તમને રિવિઝનમાં પણ સરળ રહેતું હોય છે. જુઓ, આપ જોઈ શકો છો કે હિમાલયનો સાઇડ વ્યૂમાંથી જે રીતના આપને આપ્યો છે કે તમે અલગ અલગ એના ભાગ તમે જોઈ શકો છો. નીચે વ્યવસ્થિત ચાર્ટ આપેલો છે અને હિમાલયનું પ્રાદેશિક વર્ગીકરણ છે, એમાં પણ અલગ અલગ કલર ટોનમાં રાખ્યો છે કે જેથી તમે વિભાજનને યાદ રાખી શકો. કેમ કે મેન્ટલી અલગ અલગ કલરમાં તમે અલગ અલગ યાદ રાખતા હોય છો. આપ જોઈ શકો છો કે અંદમાન નિકોબારનો મેપ આપેલો છે. આટલો તમને સરસ મેપ કોઈ બીજી બુકમાં નહીં જોવા મળે, બરાબર ને? આગળ જોઈએ કે આપને આબોહવાનું જે ચેપ્ટર છે એની અંદર જે વરસાદનું તમે ભણ્યા હશો, જેને યાદ હશે, બરાબર ને, કે અરબ સાગરની જે શાખા આવે છે તો એને આપણે દર્શાવેલી છે, ક્યાંથી પસાર થાય છે, કઈ રીતના પસાર થાય છે. બંગાળની ખાડીની જે શાખા છે તો એમાંથી પવનો કઈ રીતના જાય છે, કઈ બાજુ જાય છે, વળાંક લે છે, એ બધું અમે સમજાવેલું છે, જેથી તમારી જે થિયરી છે તેમાં તમને મૂંઝવણ થતી હોય તે મેપ દ્વારા તમે સરળતાથી સમજી શકો. આટલા સરળ મેપ તમને ક્યાંય જોવા નહીં મળે. નદીઓને તમે જુઓ તો બધાને અનુભવ હશે, જે વર્ગ 3ની તૈયારી કરતા હોય કે પછી જીપીએસસીની કરતો હોય. મોટાભાગની બુકોમાં શું હોય છે, એક બ્લેક એન્ડ વ્હાઇટ નકશો આપી દીધો હોય છે અને જેની અંદર ભારતની જેટલી બી નદીઓ છે, નાની હોય મોટી હોય, એક જ મેપમાં નાની નાની ડ્રો કરી દીધી હોય, જેમાંથી વિદ્યાર્થીને ખૂબ ગૂંચવણ થતી હોય છે કે નદી ક્યાંથી જાય છે, કોણ મળે છે, સહાયક નદીઓ કઈ છે. પણ તમે જોઈ શકો છો કે જો બ્રહ્મપુત્રનો અમે મેપ અહીંયા દર્શાવેલો છે કે ક્યાંથી પસાર થાય છે, નાની નાની એની સહાયક નદીઓ ક્યાંથી મળે છે, ક્યાં એ વિસર્જન પામે છે, એ દરેક અમે આમાં સમજાવેલું છે કે તમારી તૈયારી જે સમગ્રલક્ષી બને. અલગ અલગ જે અઘરા ટોપિક હોય છે, કન્સેપ્ચ્યુઅલ હોય છે, અલ નીનો, લા નીનો, તો એના બધા તમને આટલી ઇમેજ તમને સરળતાથી પણ નથી મળતી. થિયરીમાં પણ ઘણા બધાને મુશ્કેલી હોય તો આપને નકશા દ્વારા, ચાર્ટ દ્વારા વ્યવસ્થિત સમજાવેલું છે કે તમારી ભૂગોળની જે તૈયારી છે એકદમ સરળ બની રહેશે. આગળની બીજી વિશેષતા આપણે જોઈએ, તમે જોઈ શકો છો વગેરે વગેરે નકશા છે, ચાર્ટ છે, બધા રંગીન આપેલા છે. તો મિત્રો આગળ વધીએ આપને. તો આ પુસ્તકની બીજી વિશેષતા વિદ્યાર્થી મિત્રો એ છે કે 200 થી વધુ ટેબલ અને આધારભૂત સ્ત્રોત સાથેની માહિતી અહીં તમને આપવામાં આવી છે. તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભારતના પડોશી દેશો સાથેની સરહદ, તો તેનો જે આ ચાર્ટ છે, આખો જે ચાર્ટ, અને છેલ્લે અંતમાં નીચે અહીં સોર્સ લખવામાં આવ્યો છે કે આ જે માહિતી લીધી છે તે કયા સ્ત્રોતમાંથી લેવામાં આવી છે. ગૃહ મંત્રાલય વાર્ષિક રિપોર્ટ 2018-19 કે જેના પાના નંબર 34 પરથી આ માહિતી લેવામાં આવી છે, જેથી તમને જે પણ અહીં માહિતી આપવામાં આવી છે તેની ઓથેન્ટિસિટી અહીં પ્રૂવ કરવામાં એક અમારો આ પ્રયાસ છે. ડન. એવા તમે અલગ અલગ જોઈ શકો છો. અહીં ખનિજોનું વર્ગીકરણ છે, તો ખૂબ જ સુંદર મજાના ચાર્ટ દ્વારા તમને અહીં સમજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો નદીઓ, તો પૂર્વમાં વહેતી નદીઓ, પશ્ચિમમાં વહેતી નદીઓ, જે દ્વીપકલ્પની નદીઓ છે તેનું આ સુંદર વિભાજન કરવામાં આવ્યું છે. ડન. આગળ વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ ટેબલ આપવામાં આવ્યા છે જેથી સરળતા રહે, તેમજ નીચે સોર્સ, જેમ કે આ તમે જોઈ શકો છો ભારતના મુખ્ય રાજ્યોના પશુધનની જે ગણના થઈ, તો તેનો નીચે અહીંયા સોર્સ પણ આપવામાં આવ્યો છે. ડન. આગળ જો વાત કરીએ, સોર્સ રેલવે, ડન. પશુપાલન, તો અહીં તમે સોર્સ સાથેના ટેબલ અહીં જોઈ શકો છો, જેથી તમને માહિતી એકદમ ઓથેન્ટિક લાગે અને જેથી પરીક્ષામાં તમને વિશ્વસનીયતા આવે. બીજી વિશેષતા આપણે જોઈએ તો જે છે પ્રાથમિક પરીક્ષાની સચોટ તૈયારી કઈ રીતના કરવી. કેમ કે કોઈ પણ એક્ઝામનું પહેલું સ્ટેજ હોય છે એ પ્રાથમિક પરીક્ષા ક્લિયર કરવાનું હોય છે, કે એમાં આપણે કઈ રીતના એમસીક્યુ અને ફેક્ચ્યુઅલ માહિતીની તૈયારી કરવી. કેમ કે એમાં વર્તમાન પ્રવાહ પણ પૂછાતા હોય છે, એ બધાનો આપણે સમગ્રલક્ષી તૈયારી કરેલી છે, એ વિશેષતા આપણે સમજીએ. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રાથમિક પરીક્ષા માટે જે આપણું 21 નંબરનું ચેપ્ટર છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, તો તેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ એવા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વિશેની જે ફેક્ચ્યુઅલ માહિતી છે તે ખૂબ જ સરસ રીતે અહીં તમને આપવામાં આવી છે, જેથી તમને વાંચવામાં પણ સરળતા રહે. આ ઉપરાંત અને કરંટ અફેર્સના જે ટોપિક્સ છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ગલવાન ઘાટી વિવાદ, તો તે પણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટર વાહન અધિનિયમ 2019નો, તો તેનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે ભારતનો વન સ્થિતિ રિપોર્ટ 2019, તો તેને સંપૂર્ણ આખો આ રિપોર્ટ અહીં કવર કરવામાં આવ્યો છે, અને તેમજ સાથે સાથે તેના મહત્વના તથ્યો પણ અહીં દર્શાવવામાં આવ્યા છે, જેથી તમને આ રિપોર્ટ સમજવામાં સરળતા રહે
અને પરીક્ષાની દ્રષ્ટિએ કયા કયા મુદ્દાઓ પૂછાવી શકવાની સંભાવના છે તો તે અહીં તમને દર્શાવવામાં આવ્યા છે. ડન. એ જ રીતે તમે આગળ જોઈ શકો છો કે હાલમાં જે COVID-19ની આ મહામારી ચાલી રહી છે તો તેના વિશેનો જે એપિડેમિક અને પેન્ડેમિક આ શું છે તો તેના વિશેનો ડિફરન્સ અને તે આખો જ એક્ટ જે છે તે અહીં આપણે કવર કરવામાં આવ્યો છે. ડન. આ ઉપરાંત તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો અગાઉ કે તીડનો હુમલો, તો એ તીડ શું છે, તેના અલગ અલગ પ્રકારો, તેનાથી બચવાના ઉપાયો, આ તમામ મુદ્દાઓનો અહીં સુંદર રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. એક અગત્યની વાત જો કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો તે છે કે દરેક ચેપ્ટર્સના અંતે તે ચેપ્ટર્સમાંથી અલગ અલગ પરીક્ષાઓ, યુપીએસસી હોય, જીપીએસસી હોય કે ડીવાયએસ હોય, એસટીઆઈ હોય, આવી તમામ પરીક્ષાઓમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે તો તેનું અહીં તમને એક સમરાઇઝ કરવામાં આવ્યા છે. દરેક ચેપ્ટર્સને અંતે તેના પ્રશ્નો મૂકવામાં આવ્યા છે, જેથી તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટરનું કેટલું વેટેજ છે અને કેવા કેવા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ચૂક્યા છે, જેના જે ફાઇનલ આન્સર કયો છે તેના જે જવાબ હોય છે તે પણ અહીં તમને આપવામાં આવ્યા છે. અને આ ચેપ્ટર્સના અંતે આ જે અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો પતે ત્યારબાદ તમારા પ્રેક્ટિસ માટે મહાવરા માટેના પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થી મિત્રો તમે એક પ્રેક્ટિસ કરી શકો કે તમે જે ચેપ્ટર્સ વાંચ્યું છે, જેની તમને કેટલી સમજ પડી છે, તેના અલગ અલગ સવાલોનો અહીં સમાવેશ થાય છે. ઓકે. નવી વિશેષતા આપણે જોઈએ કે જે મુખ્ય પરીક્ષાને લગતી છે. આપણે પ્રાથમિક પરીક્ષાની તૈયારીને તો જોઈ, પરંતુ મુખ્ય પરીક્ષા માટે જરૂરી છે કે મલ્ટી ડાયમેન્શનલ એક એપ્રોચ હોવો જોઈએ તમારી પાસે અને એની સમજૂતી તમારી પાસે હોવી જોઈએ. તો એ જ માટે અમે અલગ અલગ ચેપ્ટરમાં મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચને કવર કરી અને બધા મુદ્દા લીધા છે. સાથે એક અલગથી સમસામયિક મુદ્દાનું ચેપ્ટર આપ્યું છે કે જેમાં ફક્ત ને ફક્ત મુખ્ય પરીક્ષાને લગતા જે કોર ટોપિક છે, વારંવાર પૂછાતા હોય છે, એ બધાનું અમે કવર કર્યો છે. આપ જોઈ શકો છો કે અલગ અલગ મુદ્દાઓ હોય છે તો એને મુખ્ય પરીક્ષામાં તમે લખી શકો એ પ્રમાણે વિસ્તૃત વર્ણન કરેલું છે. આપ જાણો છો કે જો પ્રશ્ન પૂછાય કે રાજસ્થાનમાં કેમ વરસાદ ઓછો પડે છે, તો બધાને તો ખબર હોય કે વરસાદ ક્યાંથી આવે છે, કેટલો આવે છે, પણ એની પાછળનું રીઝન શું છે તો આપણે એ મુખ્ય પરીક્ષામાં તમે લઈ શકો તો એ પ્રમાણનું ડિટેલ અમે વર્ણન કરેલું છે. આપ જોઈ શકો છો કે રેલવેનું ખાનગીકરણનો મુદ્દો હોય તો એના કારણો શું છે, એના લાભ શું છે, એના ગેરલાભ શું છે, એ રીતના આપણે મેન્સને દ્રષ્ટિમાં રાખી અને એ પ્રમાણે ડિટેલમાં કવર કરેલું છે. રેલવે દુર્ઘટના હોય તો એના કારણો શું છે, એને ઓછા કરવા માટેના પગલાં શું લેવા જોઈએ, એ રીતના આપણે વિવિધ ડાયમેન્શનથી કરેલું છે. આપ જોઈ શકો છો શહેરીકરણની મુખ્ય વિશેષતા શું છે, એની સમસ્યા શું છે, એના માટે સમાધાન શું આપવું જોઈએ, એમ અલગ અલગ મુદ્દા દરેક માટે આપને વિસ્તૃત ડાયમેન્શનથી સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એના કારણો હોય, સમસ્યા હોય, એની સમાધાન હોય, લાભ ગેરલાભ વગેરે કવર કરી. જે આપ જોઈ શકો છો કે 22મું ચેપ્ટર જે છે સમસામયિક મુદ્દાવાળું, તો એની અંદર સ્પેશિયલ મેન્સના ટોપિક છે વૈશ્વિકરણ, તો એની બાળકો ઉપર અસર, પોઝિટિવ નેગેટિવ અસર, સ્ત્રીઓ ઉપર પોઝિટિવ નેગેટિવ અસર, વૃદ્ધો ઉપરની, એમ અલગ અલગ મુદ્દા ઘણા બધા કવર કરેલા છે. આપ જોઈ શકો છો કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ, આવા અનેક 8 થી 10 મુદ્દા કવર કરેલા છે. જે તમે સુપર ક્લાસ 3ની એક્ઝામ આપતા હોય તો એમાં મેન્સ તરીકે ગુજરાતી ઇંગ્લિશની જે લેંગ્વેજનું પેપર આવે છે તેમાં નિબંધ પૂછાતો હોય છે, તો તેના ટોપિક છે. અને જીએસ તરીકે તમે લખી શકો ગમે ત્યાં, એક તમને કોર મટીરિયલ ભૂગોળને લગતું મેન્સનું તમને મળી રહેશે. અને એ જ ચેપ્ટરના અંતે છેલ્લે મુખ્ય પરીક્ષામાં જે પ્રશ્નો કયા પૂછાયા છે, આપણે જીપીએસસી ક્લાસ 1-2 હોય, પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2ની પરીક્ષા હોય, ડીવાયએસઓની કે નાયબ મામલતદારની પરીક્ષાની હોય, તો વગેરે વગેરેનો મેન્સનું કલેક્શન આપને આપી દીધું છે કે જેથી તમને આઈડિયા આવે કે અગાઉ પરીક્ષામાં કેવા પૂછાયા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો ભૌતિક ભૂગોળના જે અમુક ભૂગોળ વિષય અંતર્ગત મુદ્દા બાકી રહી જાય છે એના માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનની ભૌતિક ભૂગોળની બુક પણ પ્રકાશિત થઈ ચૂકી છે. તો ભૂગોળ વિષયની સમગ્ર લક્ષી તૈયારી માટે ભારતની ભૂગોળ ઉપરાંત ભૌતિક ભૂગોળની બુક પણ આપ વાંચી શકો છો. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા અલગ અલગ પુસ્તકો જે જાહેર કરવા પબ્લિશ કરવામાં આવ્યા છે. હાલમાં જ આપણા નવા પુસ્તકોમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો હોય, કમ્પ્યુટર છે, આ ઉપરાંત ભારતનો સાંસ્કૃતિક વારસો છે, તો તે પણ બુકો જાહેર પબ્લિશ થઈ ગઈ છે. આ બુકો જો તમને જોતી હોય તો તમે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, આ ઉપરાંત તમારી નજીકના બુક સ્ટોર પર પણ ઉપલબ્ધ છે, જેથી ત્યાંથી તમે મેળવી તેનો લાભ લઈ શકો. ડન. જો આ અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ, જે અહીં ભારતની ભૂગોળ જે અમારી બુક છે તો તેની સંપૂર્ણ વિશેષતાઓ અહીં તમને
એક નાની ઝલક સ્વરૂપે દર્શાવવામાં આવી છે. જો તમને ગમી હોય અને તમને ઈચ્છા થાય તો તમે આ બુક ખરીદીને અમારી બુક વાંચી પણ શકો છો, જેથી તમે આગામી પરીક્ષાઓમાં ખૂબ જ સરસ રીતે તમારું પરફોર્મન્સ આપી શકો. ડન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત. સ્ટે હોમ, સ્ટે સેફ.